બોટાદ શહેરમાં આગામી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે, તેને લઈને બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક બેઠકનું આયોજન કરાયું હતું। બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકમાં રથયાત્રાના આયોજન, સુરક્ષા, ટ્રાફિક, રૂટ વ્યવસ્થાને લઈને ચર્ચાઓ થઈ હતી। આ સાથે રાજકીય સામાજિક આગેવાનોને નગરજનો બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા। સોલ્યુશન બી આપણી પાસે હોવું જોઈએ એટલે તમને પૂછું છું, પછી અમે શું સોલ્યુશન કર્યું પછી તમને જણાવો। પણ રોજે રોજ તમે બજારમાં ફરતા હોય તો તમને શું લાગે આવું થાય તો સારું, એવું તો આપણને વિચાર આવે ને, તો એવું શું થવું જોઈએ તો જેનાથી સારું થાય? કાયદો કાયદાનું કામ કરે એટલે સારું થઈ જાય। બજારમાંથી જાય પછી આ બધું ભાવનગર ગઢડાવાળા રોડ છે એ બી બજારમાંથી જ જાય, તો પહેલાં તો એના માટે આપણી પાસે રિંગ રોડ હોવો જોઈએ, જે નથી બરાબર। બીજું કે આ જે ગલીઓ અને શહેરીઓ છે એ વર્ષો જૂની નથી, નવા જેવી બાંધકામો બને છે એ ફક્ત ને ફક્ત પોતાનો ફાયદો શોધીને। હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે, તેમની મુલાકાત લેવી। અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે। તો જે નાના માણસો છે 3 કલાક એને જે વર્ક કરવું છે એ અહીંયા કરી દેશે, એને કાંઈ પ્રોબ્લેમ નહીં આવે રોજી રોટીનો। એના લીધે અમારે હેરાન થવાનું કે અમારા બાળકો હેરાન થાય, તો જે લોકોએ તોડફોડ કરી એમાં પોલીસ કાયદો વ્યવસ્થા જાળવવા માટે ઊભી હતી, એટલે કાયદાનું કામ કરે છે। બીજી વસ્તુ નાનો કોઈ પ્રયાસ આપણે શું કરી શકીએ? આપણે બધા આગેવાનો છો, એક આગેવાન મને લાગે